છે 8મ અને આપણું સવાર પડી ગયું છે। સવારના વાગી ગયા છે 10:03 થઈ ગઈ છે અને આજે આપણા ઘરે મહેમાન આવવાના છે। તો મહેમાન આવશે ત્યારે આપણે બ્લોગ સ્ટાર્ટ કરશી। પહેલાં આપણે નાસ્તો કરી લઈએ અને મસ્ત મજાના તૈયાર થઈ અને ફરવા નીકળી જઈએ। પહેલાં મહેમાનની રાહ આવી, પછી મહેમાન હારે આપણે ફરવા નીકળી જઈએ। તો બન્યા રહેજો મારા બ્લોગમાં। ફાઇનલી હવે નાસ્તો કરવા બેસી ગયા છીએ। નાસ્તામાં છે ગાંઠિયા છે, ચા છે। અમે બંને ભાઈઓ નાસ્તો કરવા બેસી ગયા છીએ, તમે જોઈ શકો છો। ચાલો ફટોફટ નાસ્તો કરીએ અને ત્યાર થઈને મળીએ આગળ સીધા। ફાઇનલી આપણે હવે તૈયાર થઈ ગયા છીએ અને મહેમાન આવી ગયા છે। તો ચાલો મહેમાન સાથે મુલાકાત કરીએ અને વાત કરીએ। આ આપણા મહેમાન આવી ગયા છે। શું કે પારસભાઈ, મજામાં? રામ રામ। શું કે મજામાં ને? હા મજામાં હો। શું કે તબિયત પાણી કેવા? તબિયત પાણી સારા, તમારા? બસ મસ્ત। તો હાલો ક્યાં ફરવા જાય? ફરવા આવે બધે પ્લાન કરે અહીંયા। હા કાંઈ વાંધો, જુનાગઢનું આપણું પ્લાનિંગ છે, જુનાગઢ જઈએ। ઓકે, હા તો બપોરા કરીને નીકળી। કાંઈ વાંધો, હાલો જમી લઈ બપોરે। હવ કાંઈ વાંધો નહીં, હાલો બપોરે અમે જમી લઈએ, પછી આપણે મળીએ આગળ બ્લોક। ફાઇનલી અમે નીકળી ગયા છીએ, જઈ રહ્યા છીએ ગોપનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા। તો અમે નીકળી ગયા છીએ અને અમારા ફોર વ્હીલમાં આટલા જણા છે। આ આપણા રાજેશભાઈ, આ કુલદીપભાઈ ને પાછળ બેઠા પારસભાઈ। અમે બધા જઈ રહ્યા છીએ ગોપનાથ મહાદેવ। તો મારા બ્લોગમાં બન્યા રહેજો અને તમને રસ્તો બતાવું ને ગોપનાથ મહાદેવના દર્શન પણ કરાવું। બન્યા રહેજો। મિત્રો આજે મારો નાનો ભાઈ આ બહુ ફેફાની છે, તમને એનું થોડુંક ભાષણ સંભળાવું। તમે જાય ભાઈ ગોપનાથના મંદિરે દર્શન કરવા, તમને દર્શન કરાવીશું, તમને બધાને બ્લોગમાં દેખાડશી। તમે જરૂર ને જરૂર બ્લોગ જોજો અમારો। મજા આવે તો લાઈક સબસ્ક્રાઇબ શેર કરી દેજો। તો ગાઈસ આ મોટા મોટા શું કહેવાય એને આપણે ખબર પડતી નથી, પણ લગભગ આને હે ને હવા નાખવાના પંખા કહેવાતા હોય છે। अच्छा, हमको सिखा रिया है। પણ મેં પહેલી વાર જોઈ અમારા ગામમાં પંખા પડી ગયા। અને એકચ્યુઅલી અમે જાય ની રોડ ઉપર ટ્રાફિક જ એટલો હોય ને, આમ તમે જોઈ શકો આગળ આ ભાઈને ટ્રાફિક દેખાડો ને, ઓહો चल झूठा। તો આવો ને આવો ટ્રાફિક અમને જોવા જડે કઈ। તો હવે તમે વિચારો કેવો ટ્રાફિક હશે આ, અમારે કેમ ગાડી આખી। અને હું ધોરણ આયા કરેલું હોય, જોઈ લ્યો તમે। આ છે મારી સ્કૂલ, 9મું ધોરણ મેં આયા કરેલું છે। મજા બહુ આવી રહ્યો, બહુ મજા આવી। મારા ઘણા બધા મિત્રો છે, મોજ। અત્યારે ટાઈમ હે ને મને મળવાનો, પણ એ મારો બ્લોગ ટાઈમ હે ને મને મળવાનો, પણ એ મારો બ્લોગ જોતો જરૂર એકવાર। ફાઇનલી હવે આપણા ગોપનાથ ડુંગર પાસે પહોંચવા આવી ગયા છીએ। તમે ડુંગર કદાચ અહીંથી દેખાતો હશે, ગોપનાથ મહાદેવ તમે જોઈ શકો છો। જા ગોપનાથ મહાદેવ આપણે ત્યાં જવાનું છે। હવે એટલું બધું દૂર હે નહીં, નજીક જ છે। હમણાં ટૂંક સમયમાં પહોંચી જઈએ અને તમને પણ બતાવીશું। ફાઇનલી ગોપ ડુંગર પહોંચી ગયા છીએ અને હાલીને ચડવાનું હોય। આટલું ચડી ગયા ને આટલું જ બાકી છે। અમે લોકો હાલીને ચડી, નજારો દેખાડી ગયો। આનો વ્યૂ જુઓ તમે ખાલી, મજા જ આવ્યા રાખે, મજા જ આવ્યા રાખે। હાલીને ચડવાનું હોય,
હજી આટલું બાકી. કાંઈ વાંધો નિરાતે ચડી જાય, ટેન્શન ના લ્યો. બન્યા ફાઇનલી અમે ગોપનાથ મહાદેવ પહોંચી ગયા છીએ અને અમે પણ દર્શન કરી લીધા છે. અંદર મોબાઈલ અલાઉડ નહોતો એટલે તમે બહારથી દર્શન કરી આપો છો. આ છે ગોપનાથ મહાદેવ મંદિર. મજા આવશે આવે તો. તમે પણ દર્શન કરી લીધા તો તમે પાછળનું લોકેશન જુઓ ને એટલે તમે ચકરી થઈ જાઓ કે અમારે પણ જવું હોય. એકવાર તમે જરૂર આવજો, તમે લોકેશન જુઓ ગોપનાથમાં. ખાલી લોકેશન જુઓ. ગોપનાથ મહાદેવ કેટલા જણા આવેલા એ તમને બતાવું અને બધા હારે વાતો કરી લોકેશન કેવું હોય એ આપણે જાણીએ. હાલો પેલા આપણે મામા પાસે જાય. શું કે મામા મજામાં? મિત્રો એકદમ ફર્સ્ટ ક્લાસ જગ્યા છે, ફરવા લાયક. આટલા પગથિયા ચડીને આવ્યા હોય, મજા આવી ને અહીંયા? અરે મોજ આવી ગઈ. શું કે પતિભાઈ કેવું લોકેશન છે? શું કે કેવું લોકેશન છે? લોકેશન લોકેશન એક નંબર ફરવા માટે. રાત પગ લાગ્યો કે નહીં? શું કે સોનુભાઈ લોકેશન કેવો કે રાત પગ લાગ્યો કે નહીં? જરાય નહીં. તમને કેવું છે? મજા આવી ને? હવે તમને કેવું લાગ્યું? અમે ગોપનાથ મહાદેવના દર્શન કરીને અમે નીકળી ગયા છીએ અને અચાનક જ વરસાદ ચાલુ થઈ ગયો છે. આ તમે જોઈ શકો છો, બહુ જોરદાર વરસાદ પડે છે. અચાનક વરસાદ ચાલુ થઈ ગયો હા. અને વરસાદ બહુ જોરદાર છે. જ્યાં બાઇક વાળા બિચારા ભીંજાઈને જઈએ, તમે જોઈ શકો છો. હેલો ગાઈસ, તો કેમ છો તમે બધાય? અમે અત્યારે હવે ગોપનાથથી નીકળી ગયા છીએ અને રસ્તામાં અચાનક જ વરસાદ આવી ગયો છે અને વરસાદના કારણે કાચમાં પણ કાંઈ દેખાતું નથી. તો તમે બધા જોઈ શકો છો કે કાચમાં પણ કાંઈ નથી દેખાતું અને અત્યારે ગાડી અંધારામાં પણ એમ લાગે છે કે રોદો ક્યાંથી પણ આપણે ધીમે ધીમે ચલાવવી પડે છે. એટલે કદાચ અમે 10 થી 11 વાગ્યાના વચ્ચે ઘરે પૂગી જશું. ધન્યવાદ. અમે ઘરે પહોંચી ગયા છીએ અને જમી લીધું છે અને આજે થાકી ગયા બહુ વધારે. અમે ટ્રેક કરી લીધો છે, થાકી ગયા છે, સૂઈ જવાનું છે અને હવે મારો ભાઈ કહેશે શું કરવાનું હોય. મિત્રો તમને અમારો બ્લોગ મજા આવી હોય જોવાની તો લાઈક સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરતા જાજો અને ન કરી હોય સબસ્ક્રાઈબ આઈડી ને તો કરતા જાજો અને મળીએ કાલ નવા બ્લોગ સાથે. બાય બાય.